અત્યારે સાહેબ વરસાદ ખેંચાયો છે, અત્યારે મગફળી વાવેતર છે, સોયાબીન કયો, મકાઈ કયો, જુવાર કયો, એ અત્યારે સુકાય છે, બરોબર. આ 10 દિવસમાં જો વરસાદ ના આવે તો સરકારશ્રીને ગમે તે રીતે સજા જાહેર કરવી પડે, તો ખેડૂતોનું જીવન હેડે, તે સિવાય ચાલે એવું નહીં. પાકમાં તો શું છે, અત્યારે ઈયર પડેલી છે, બધી કાતરાએ પડેલા છે, અને તાપથી ગરમીથી હજુ પાક સુકાઈ જાય છે, વરસાદ નહીં આવતો એના કારણે. પરમાર રજૂસી કુબરસી કરણપુર. સર, અત્યારે વરસાદ નહીં આવતો, તો વરસાદ નહીં આવતો પાક છે જે વાયેલો છે મુરઝાય છે, અને અતિશય તાપ પડે છે તે સુકાઈ રહ્યું છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે, તો કોઈ સહાય કરે, કંઈ કોઈ જાહેર કરે, અછત જેવું જાહેર કરે તો સારું રહે. અત્યારે ખેડૂત અત્યારે પાયમાલ થઈ રહ્યું છે, અને અત્યારે કોઈ આશા જ નહીં. જેને વાયુ છે એ રોવે છે, નથી વાયુ એ રોવે છે. ગામમાં લગભગ 25% તો લગભગ બાકી છે. 75% જેને પાણીની સગવડ હતી એને ખેતી કરી દીધી, પણ ખેતી કરી પણ અત્યારે જીવ ઈયર છે, કાતરા છે, એવું બધું પડ્યું છે, એટલે પાક સુકાઈ રહ્યો. એક બાજુ વરસાદ નહીં, તાપ વધતી છે, ગરમી પડે છે, તો પાક એના જીવજંતુ એ શું એ મરી રહ્યો છે. વરસાદ ના આવવાથી એ મરી રહ્યો છે. તો ખેડૂત કરે છું, તો સરકારશ્રીને અમારી અપીલ છે, કંઈક જાહેરાત કરે એવી અમારી આશા રાખીએ. મારું નામ લક્ષ્મણસિંહ ભવાનસિંહ પરમાર, કરણપુર. ખાસ કરીને અમારો પ્રાંતિજ તાલુકાનો એરિયા જે ખરો એ પાણીદાર એરિયા ગણાય છે. કેટલાક વિસ્તારોમાં પાણી છે ત્યાં ડાંગરનું વાવેતર ખેડૂતો કરી શક્યા છે. બાકીનો જે વિસ્તાર છે, મગફળી, એરંડા, સબૂલ જેવા પાકોનું પણ વાવેતર કર્યું છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે લોકોએ માંડ કરીને પૈસા સેવા સહકારી મંડળી તો બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરીને બિયારણ, ખાતરને બધું લાવ્યા છે. હવે ખાતરની પોઝિશન જોવા જઈએ તો માનની સરકારશ્રીએ ઓનલાઈન ખાતરની વ્યવસ્થા જે કરી છે એ આ અભણ ખેડૂતો માટે તદ્દન ગેરવ્યાજબી છે. અત્યારે ખાતર મળતું નથી ઓનલાઈન, અને તકલીફો બહુ પડે છે. ખાતર હવે ગામડાઓમાં તો દરેક પાસે મોબાઈલ હોય અશક્ય વસ્તુ છે. હવે બીજું કોઈ મોબાઈલ હોય છોકરો પાસે ચલાવતા ના આવતું, એપ ચલાવતા ના આવડતું હોય, તો આ બધી મુશ્કેલીમાં ખેડૂત જે જીવી રહ્યો છે એના કારણે પાકમાં કોઈ બરકાત નથી. ખેડૂતોને અત્યારે વરસાદ નથી આવ્યો એના કારણે જાય તો ખેડૂત ક્યાં જાય પરિસ્થિતિ. એક બાજુ ખાતરનો ડખો, માર્કેટ હલી ગયું છે, માર્કેટમાં કોઈ ઉધાર આપતું નથી. ખાતરથી માંડીને દવાઓ, આ બધી જ વસ્તુ બાકી, કારણ કે માર્કેટમાં પૈસો છે જ નહીં. પરિસ્થિતિ એવી જ પેદા થઈ છે કે માર્કેટમાંથી પહેલાં ખેડૂત લાવો તો ગમે ત્યાંથી ઉછીના પાછીના કરીને અને ખેડૂત લાવતો ને એની ખેતી સાચી શકતો. પણ હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે એને માર્કેટમાંથી કાંઈ પૈસા મળતા નથી, વેચેલા માલના પણ પૈસા વેપારીઓ આપી શકતા નથી. અને આ બધી પરિસ્થિતિમાં જે ખેડૂત છે એની દયનીય હાલત છે. એના માટે ગવર્મેન્ટે કોઈક આયોજન કરવું જોઈએ, અને આ જ જો ચાલશે તો ખેડૂત પાયમાલ થતાં વાર નહીં લાગે. હજુ તો 30% વાવેતર બાકી છે કે જેના જોડે પૈસાની કોઈ વ્યવસ્થા જ નથી, એવા લોકો એ કરી શક્યા નથી. બીજું કે સરકારશ્રી આ ખાતરનો જે ડખો ગાલ્યો છે ઓનલાઈન, એ તો બિલકુલ ખેડૂતોને ગેરવ્યાજબી અને કોઈ અનુકૂળ આવે એવું નથી. એટલે એ માટે સરકાર સીધી પહેલાં જે પદ્ધતિ હતી કે સીધું ખાતર મળી રહે, જોઈએ એટલું મળી રહે, હા ઠીક છે. જો કાળા બજાર થાય તો સરકારનું નિયંત્રણ જરૂરી છે, પણ એના કાળા બજારોના કારણે ખેડૂતોની પરેશાન થાય એ ગેરવ્યાજબી છે.